સુરતના વરિયાવ ગામ ખાતે કંટારા ગામમાં 10 વર્ષના બાળકોએ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાનો બનાવ સામે આવ્યો છે। સુરતમાં આપઘાતના વધી રહેલા બનાવો વચ્ચે વરિયાવ ગામ ખાતે આવેલા કંટારા ગામમાં 10 વર્ષના બાળકે આપઘાત કરી લીધો છે। ખેત મજૂર ભાલાભાઈ રાઠોડના 4 સંતાનો જેવા મોટો દીકરો સુરાગ રાઠોડ, કેતન રાઠોડ, કિશુ રાઠોડ અને 3 વર્ષની પુત્રા ખુશી રાઠોડ છે અને તેઓના 4 સંતાનોમાં 10 વર્ષના પુત્ર કેતન રાઠોડે પતંગ ચગાવવા માટે નાના ભાઈ કિશુ પાસે દોરી માંગતા ન આપતા માથું લગાવી આપતા ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો। હાલ તો પરિવાર પર આપ તૂટી પડ્યું છે। ભલાભાઈ કઈ જગ્યાએ રહેવાનું? વડિયાવ કંટારા। શું ઘટના બની છે? નાનલા ભાઈ દોરી નહીં આપી, મોટા ભાઈ જબ ચીરાઈ જાય ને આવું કરી નાખ્યું। આવી ઘટના થઈ છે। શું કર્યું? હાથો ખાઈ ગયેલા। કેવી રીતે તમને ખબર પડી? એ છોકરી અંદર ડબ્બો લેવા ગઈ હતી, પછી બગાડા ખાઈને નાખી ઘરમાંથી કે ભાઈ લપટી ગયા એમ કીધું। એટલે બાજુમાં પેલી બાઈ રહી છે, એ બાઈ એને પેલા છોડાઈ ગયો જીવ બચાવવા માટે ને પછી અમને કોલ કર્યો। તમે શું કામકાજ કરો? અમે ખેતરમાં કામ કરીએ। કેટલા બાળ બચ્ચા છે તમારે? 4। કાલે કેટલા વાગ્યા ઘટના બની? 10, 10, 10:30, 11 વાગે જેવું, 11 વાગે જેવું લગભગ।